ધક્કો માર. Enjoy, like and subscribe. હેલો એવરીવન એન્ડ વેલકમ ટુ ન્યૂ બ્લોગ. કેટલા દિવસથી પેન્ડિંગ રહી ગયેલું ગાડીનું કામ પૂરું કરવા માટે આપણે આ સીધા હાર્દિકભાઈના ગેરેજ પર જવા માટે નીકળ્યા છે ગણદેવી. કશે બહાર નીકળે એટલે ઘરેથી કંઈ ને કંઈ મંગાવેલું છે એટલે આપણે આ સીધું થોડુંક કરિયાણાનું સામાન લેવા માટે કરિયાણાની શોપ પર આવી ગયા છે. 11 વાગ્યા તો ઠંડી જ લાગ્યા કરે એટલે મેં કીધું ચાલ આપણે આજે ચાય પી નાખીએ. એટલે આપણે આ બોસ્ટન પરથી 6-7 કપ પાર્સલ કરાવી લીધી અને મેં કહું હાર્દિકભાઈના ગેરેજ પર ગઈને બધા મિત્રો હાથે પીવું એમ. પૃથ્વી પરનું બીજું અમૃત એટલે ચા પીને પછી પાછા આ લોકો કામે લાગી ગયા છે. એમ કે આજે તને એમ કે કમ્પ્લીટ ગાડી બનાવી આપી એમ કહેતા છે, જોઈએ પછી શું થાય તે. ગણદેવીમાં એક નવું કંઈ આઈટમ બની રહેલું છે. જો તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. જે સાચી કોમેન્ટ કરશે તેને કંઈ ગિફ્ટ આપશું. આજે ત્રીજી વારનું ભોપલું વાયરું છે. જે પાર્ટ મંગાવેલો તે આપણી ગાડીમાં ફિટ જ નહીં થયું એટલે આપણે આ અક્ષયને બોલાવ્યા. મેં કહું ભાઈ ઘેરે લઈ જા ખાય અને પછી આપણે આ સીધા પાછા નવસારી જવા માટે નીકળ્યા છે પાર્ટ રિપ્લેસ કરાવવા માટે. બીજું તો હું યાદ આવ્યો કે ભાઈ આ તૈયબભાઈ પેલા NRI ગરબા કરતા હતા ને તે તૈયબ માય ફ્રેન્ડ ધક્કો માર. સો આજના માટે આટલું જ. ફરી મળીશું. જય શ્રી રામ.